તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને હિન્દુ અગ્રણીઓ આવકારી રહ્યા છે। ચૈતન્ય શંભુ મહારાજે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આવકાર્યો। પશ્ચિમી સંસ્કૃતિના વળગણ વચ્ચે ખૂબ અગત્યનો ચુકાદો ગણાવ્યો। જ્યારે કોર્ટ ન હતી ત્યારથી દેશમાં સપ્તપદીની દિવ્ય પરંપરા છે તેવું કહ્યું। હિન્દુ પરંપરાને જાળવી રાખવા કોર્ટનો ચુકાદો ખૂબ મહત્વનો છે તેવું કહ્યું। માત્ર નોંધણીને આધારે થતા લગ્ન માન્ય ન ગણી શકાય તેવું કહ્યું। નામદાર કોર્ટે જે સ્ટેન્ડ લીધું છે કે માત્ર રજીસ્ટરી કરવાથી હિન્દુ લગ્ન માન્ય નહીં ગણાય, એ બહુ સાચી વાત છે। જ્યારે આ દેશમાં કોર્ટો નહોતી ત્યારે અગ્નિની સાક્ષીએ જ ફેરા ફરાતા હતા અને એ જે દિવ્ય પરંપરા જે આપણી છે એને કાયમ રાખવાનો એક પ્રયાસ છે। હિન્દુ લગ્ન અંગે મહત્વનો ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે વિધિ વિધાન વિના થયેલા હિન્દુ લગ્ન માન્ય ગણાશે નહીં। આ નિર્ણયને હિન્દુ અગ્રણી આવકાર્યો।